એસબીઆઈ ની યોનો એપ દ્વારા તમે ઘરે બેઠા 5 લાખ સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન મેળવી શકો છો। તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આ લોન મેળવવા માટેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયા છે અને આ લોનની પ્રોસેસ કેવી રીતે કરવી। આ લોનના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ તો ફર્સ્ટ તમારી એજ 21 થી 58 વચ્ચેની હોવી જરૂરી છે। સેકન્ડ, જો તમે સેલરાઇડ પર્સન છો તો તમારે 6 મંથની સેલરી સ્લિપ અને 1 વર્ષનું બેંક સ્ટેટમેન્ટ। અધરવાઇઝ જો તમે સેલ્ફ એમ્પ્લોય છો તો તમારા બિઝનેસનો કંઈ પણ આધાર પુરાવો જેમ કે એમએસએમઈ છે, આધાર ઉદ્યમ છે, જો તમારા બિઝનેસનો પુરાવો અને તમારું 1 વર્ષનું બેંક સ્ટેટમેન્ટ જરૂરથી જોઈશે। અને જો તમારે એસબીઆઈ ની અંદર એકાઉન્ટ નથી તો તમારે સૌપ્રથમ એસબીઆઈ ની અંદર જઈને એકાઉન્ટ ખોલાવવાનું રહેશે। આ લોન મેળવવા માટે તમારે પ્રોસેસ કઈ રીતે કરવાની છે તો ચાલો જાણીએ। આ લોન મેળવવા માટે તમારે ફિઝિકલી બેંકમાં જવાની જરૂર નથી। એસબીઆઈ ની યોનો એપ દ્વારા જઈને તમે લોનની અંદર જઈને પર્સનલ લોન સિલેક્ટ કરશો એટલે તમે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। આ 5 લાખની લોન તમને 5 વર્ષના ટેન્યુઅર માટે મળે છે એટલે કે 60 મંથના ઈએમઆઈ ઉપર તમને આ લોન સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે। આ લોન ઉપર લાગતા વ્યાજ દરની વાત કરીએ તો આ લોન ઉપર તમને વ્યાજ દર 10.4 થી લઈને 14% સુધીનું લાગે છે। આ વ્યાજ દર તમારી પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ કરશે કે તમારી પ્રોફાઇલ કેવી છે એના આધીનને લઈને તમને 10.4 થી લઈને 14% વચ્ચેનું વ્યાજ દર લાગી શકે છે। આ લોનની પ્રોસેસિંગ ફી ની વાત કરીએ તો આ લોનની પ્રોસેસિંગ ફી 1% થી લઈને 2% ની વચ્ચે રહેશે। તમારા લોન અમાઉન્ટના 1 થી 2% વચ્ચેની રહેશે। આ લોન લેવાનો બેનિફિટ એક જ છે કે તમે એઝ કમ્પેર ટુ બીજી બેંકની પર્સનલ લોન લો છો એનાથી આની અંદર વ્યાજ દર તમારે બીજી કંપનીના કમ્પેરિઝનમાં આની અંદર થોડું ઓછું વ્યાજ દર છે। તો તમારે ઇન્સ્ટન્ટ ફંડની જરૂર હોય તો બીજી બેંકમાં ઇન્ક્વાયરી કરતા પહેલા એસબીઆઈ ની યોનો એપ ડાઉનલોડ કરો અને એસબીઆઈ ની યોનો એપ મારફતે આ પર્સનલ લોન તમે મેળવી શકો છો। જો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે વિલ્લોના બેંક કન્સલ્ટન્સીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।